નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લાઇબ્રેરી એક સોફ્ટવેર વિશે હું તમને બતાવવા જઈ રહ્યો છું, જેની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા ફીચર્સ સાથે આપણે લાઇબ્રેરીના પુસ્તકોનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય. તે ઘણા બધા શિક્ષકોની ફરમાઈશ આધારે ઘણા બધા શિક્ષકો ઉપયોગ કરે છે. ઘણી બધી ફાઇલો, ઘણા બધા ઓફિશિયલ સોફ્ટવેર, તમામ વસ્તુનો એક નિચોડ આપણે આની અંદર લઈ આવ્યા છીએ. એટલે આની અંદર જે શાળાની માહિતી હોય કે વિદ્યાર્થીની માહિતી હોય કે એના પુસ્તકોની, શિક્ષકોની માહિતી હોય, પુસ્તકોની માહિતી હોય અને એની પુસ્તકની એન્ટ્રી, ઓટો એન્ટ્રી સાથે એના ઘણા બધા રિપોર્ટ તમે જોઈ શકો છો. એની વચ્ચે ડેશબોર્ડ ઉપર આખું એનું એનાલિસિસ જોઈ શકો છો. તો આવું સરસ મજાનું સોફ્ટવેર લઈ આવ્યા છે. તો આની હું તમને આજે વાત કરવાનો છું. તો સૌથી પહેલાં ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. શાળાકીય સોફ્ટવેર બાબતે ડિજિટલ પ્લેટફોર્મ ઘણું બધું આગળ વધી રહ્યું છે અને આની અંદર ઘણા બધા બીજા પણ સોફ્ટવેર અંદર તમને જોવા મળશે. તો સૌથી પહેલાં વાત કરું કે આ જે સોફ્ટવેર લાઇબ્રેરીનું છે તેનું સૌથી પહેલાં તમને આવી એક ફાઇલ મળશે. તેને તમારે રાઇટ ક્લિક કરી એક્સટ્રેચ હિયર કરવાનું છે, અથવા તો આ જે આ ફાઇલ છે એને ઓપન કરી અને એની અંદર જે XML ફાઇલ છે એને આવી રીતે અહીં બહાર લઈ લેવાની છે. અત્યારે એક્સટ્રેચ કરી અને એક્સટ્રેચ કરશો એટલે એક કોપી અહીં બહાર આવી જશે. અત્યારે અહીં એક 12 કોપી મેં લીધેલી છે, આ તમને દેખાય છે. એટલે તમને મળશે આ એક, એમાંથી તમારે આ કોપી બહાર લઈ લેવાની છે. તો જ આની અંદર સેવ થશે, આ zip ફાઇલમાં સેવ થશે. આ ફાઇલ છે એ ખોલશો તો ક્યારેક તમને આવું એરર પણ આવી શકે છે. તો આ એક એલર્ટ છે. આનો તમારે ફોટો પાડી લેવાનો છે અને આ પ્રમાણે તમારે એના જે સ્ટેપ છે એ કરવાના છે. પણ અહીંયા કરવાના નથી. તમારે અલગ તમારો એક્સેલ પ્રોગ્રામ ખોલી આ ફાઇલને બંધ કરવાની છે. એટલે પહેલાં ફોટો પાડી લો, પછી એના જે સ્ટેપ કરવાના છે એ સ્ટેપ કરી લેવાના છે. અથવા એ વિડીયો પણ આપેલો છે, તો વિડીયો આધારે પણ તમે જોઈન કરી શકો છો. તો આટલું એક સેટિંગ કરી લેશો પછી તમને આપણું સોફ્ટવેર આવી રીતે ખુલશે, જેની અંદર તમારે સૌથી પહેલાં સ્કૂલનો ડેશબોર્ડથી લોગિન કરવાનું હોય છે. જે તમે રજિસ્ટ્રેશન કરાવેલો છે તે અહીં ડેશબોર્ડ અને પાસવર્ડ તમને આપેલો હશે ડિફોલ્ટ એડમિન. એ છે એ ચેન્જ કરવો હશે તો અહીંયા તમારે રીસેટમાં જઈ અહીં માસ્ટર કોડ તમને મોબાઈલમાં મેસેજમાં આપેલો છે, એ નાખશો અને તમારી રીતે તમારે નવો પાસવર્ડ બનાવી શકશો. અત્યારે આપણે ડિફોલ્ટ પાસવર્ડથી લોગિન કરી લઈએ છીએ. આકર્ષક ડેશબોર્ડ છે એ જોતાં જ તમને લાગે છે કે આપણા સોફ્ટવેરની અંદર કેટલી સુવિધા અને કેટલું એનાલિસિસ નીકળી જાય છે. તો આની અંદર સૌથી પહેલાં હું વાત કરું તો ડેશબોર્ડની અંદર એનાલિસિસ. તો આપણી પાસે લાઇબ્રેરીમાં કુલ કેટલા પુસ્તક છે, આપણે જેમ એન્ટ્રી કરતા જશું એમ તમારી સામે અહીં આવતું જશે. કેટલા પુસ્તક હતા, એમાંથી કેટલા રદ થયા અને અત્યારે કેટલા પુસ્તક છે, કુલ વિદ્યાર્થી કેટલા છે, શિક્ષક કેટલા છે અને અત્યાર સુધી કેટલા પુસ્તકો વંચાયા છે. અને એનું નીચે એનાલિસિસ જુઓ છો કુલ સંખ્યાવાળું. અને અહીંયા પણ તમને મહિના પ્રમાણે પણ અહીં ઓક્ટોબર આ મહિનો જ તમે ચેન્જ કરશો તો અહીંયા નીચે ડેટા ચેન્જ થાય છે. અત્યારે મેં ડેટા અમુક મર્યાદિત પૂરેલો છે, અમુક જ વિદ્યાર્થીને અમુક જ પુસ્તકો નાખેલા છે. તો અહીંથી મહિના પ્રમાણે કરતાં તમને આખું જે છે એ મહિનાને આધારે માહિતી મળી જશે. અને ગમે તેટલા વર્ગ હોય તો પણ આનો ઉપયોગ થઈ શકે છે. આપણે જોવાનું છે આગળ, ત્યારે હું તમને વર્ગ વિશે સમજાવીશ. આ એક આખું એનાલિસિસ છે એ આપણું આખા સોફ્ટવેરનું એક યુનિક વસ્તુ છે કે દરેક વિદ્યાર્થીએ મહિના વાઇઝ કેટલા પુસ્તક વાંચ્યા છે, શિક્ષકે એક મહિના પ્રમાણે આખા વર્ષ દરમિયાન કેટલા વાંચ્યા છે, ચાલુ વર્ષે કેટલા વાંચ્યા છે, આ ચાલુ મહિનાની અંદર કયા ધોરણના વિદ્યાર્થીઓએ કેટલા વાંચ્યા છે, કુલ વિદ્યાર્થી કેટલા છે અને એમાંથી કેટલા પુસ્તક વંચાયા. ધોરણ પ્રમાણે પણ એનાલિસિસ છે, મહિના પ્રમાણે છે, વર્ષ પ્રમાણે છે, વિદ્યાર્થી પ્રમાણે છે, શિક્ષક પ્રમાણે છે. બરાબર, બધા જ રીતે આપણે આખું એનાલિસિસ આની અંદર સમાવી લીધું છે. તો શાળાકીય માહિતીની વાત કરું તો અહીંયા આપણે ડેશબોર્ડ તો નાખેલો જ અહીંયા આવશે. અહીંયા તમારું સરનામું, તાલુકો, જિલ્લો, ચાલુ વર્ષ, અત્યારે કયું ચાલુ વર્ષ છે. જો અત્યારે ઉપયોગ કરતા હોય તો અત્યારનું આ નાખવાનું છે. નવા વર્ષથી ચાલુ કરતા હોય તો 25 25-26
અહીંયા તમારે વર્ગ એક વખત નાખી દેવાના છે. પછી અહીંયા નાખી દીધા પછી વિદ્યાર્થીની અહીંયા એન્ટ્રી કરવાની આવશે. એમાં તમારે અહીંયા વર્ગ સિલેક્ટ કરવાનો આવશે. તો અહીંયા તમને વર્ગ મળી જશે. અહીંયા 8A સુધી છે. તો અહીંયા તમે જેટલા સુધી નાખ્યા હશે પછી અહીંયા માની લો કે હું અહીંયા 9A નાખું છું, બરાબર. તો પછી જ્યારે તમે વિદ્યાર્થીની એન્ટ્રી કરવા જશો તો તમને અહીંયા પછી 9A દેખાડશે, બરાબર. અને આની એન્ટ્રી થઈ જાય પછી તમારે અહીંયાથી પછી તમને એમ લાગે કે હવે 9A કાઢી નાખવો છે, તો એમ કાઢી નાખવાનું નથી. એટલે પહેલેથી જ તમારે આ વર્ષની અંદર જેટલા ક્લાસ હોય એટલા અહીં બનાવી દેવાના છે. આ શાળાકીય માહિતીની વાત થઈ. વિદ્યાર્થીઓની માહિતીની અંદર તમારે સૌથી પહેલાં ક્રમ, GR નંબર, ધોરણ છે એ સિલેક્ટ કરવાનું છે, નામ લખવાનું છે. અને અહીંયા જે પાછળની 2 કોલમ ઓટોમેટિક છે, અહીંયા કંઈ આપણે કરવાનું નથી, બરાબર. તો વિદ્યાર્થીની એન્ટ્રી અહીંયા તમે કરતા હોય તો તમે કદાચ તમારી પાસે ક્યાંય બીજી ફાઇલની અંદર ક્યાંક નામ કેવું પડેલું હોય આવી રીતે, અને જો તમારે આપણા સોફ્ટવેરની અંદર લઈ આવવું હોય અહીં, તો તમારે કેવી રીતે કરવાનું છે? કોપી પેસ્ટની રીત તમે જાણો છો. એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ કરી અને લઈ આવવાનું છે, બરાબર. જો તમે આવું નહીં કરો, પેસ્ટ સ્પેશિયલ વેલ્યુથી નહીં લાવો, તો તમારે આ જે ફોર્મેટ ને એવું બધું અંદર ભેગું આવશે. જો ફોર્મેટ ને એવું બધું ભેગું આવશે તો ઘણું બધું તકલીફ પડે, લોક થઈ જાય એવું પણ બને. એટલે વિદ્યાર્થીની માહિતી તમારે અહીં ક્રમ, GR નંબર નાખતું જવાનું છે. અને કોઈ પણ વિદ્યાર્થી વિશે તમારે જાણવું હશે તો તમે અહીંથી જાણી પણ શકો છો. પણ અત્યારે માની લો કે 111 તો કર્સર અહીંયા જતું રહેશે. અત્યારે લોક કરેલું છે. તમે ટેમ્પરરી એને અનલોક અહીંથી કરી શકો છો. દાખલા તરીકે અત્યારે લોક કરેલું છે તો એને અનલોક તમે કરશો તો અનલોક કરી અને અહીં તમે એક જ વિદ્યાર્થી વિશે આવી રીતે ફિલ્ટર પણ કરી શકો. 111 સર્ચ કરશો તો એની જ એક તમને બતાવશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે આ એક ફેસિલિટી બહુ જ કામની છે કે ઘણા બધા વિદ્યાર્થીની અંદર તમે સરળતાથી આવી રીતે કરી શકો. માની લો કે તમારે ફક્ત 8મા ધોરણના વિદ્યાર્થી, 8Aના વિદ્યાર્થી જોતા હશે તો 8A ક્લિક કરશો આવી રીતે તો 8Aના જ વિદ્યાર્થીનું લિસ્ટ તમારી સામે હશે. તમારે ક્યારેક જોવું હોય, કંઈક નામની અંદર બદલાવ કંઈક કરવો હોય, બરાબર છે, તો 8Aનું આવી રીતે લિસ્ટ જશે. એટલે તમારે સર્ચ કરવા માટે આવી રીતે તમે થોડી વાર માટે સીટ અનલોક કરી અને પછી જ્યાં આપણું કામ પૂરું થાય ત્યારે આપણે પાછું લોક કરી દેવાનું છે. એટલે અહીંયા એક લોક અને અનલોકની સિસ્ટમ આપી છે, પણ જરૂર પડે તો જ અનલોક કરવાનું છે, નહીંતર અંદર માહિતી કંઈક થોડી બગડી જાય કે એવું બની શકે. હવે પુસ્તકોની, શિક્ષકોની માહિતી પણ એવી જ રીતે ક્રમ આપી અને શિક્ષકોના નામ છે એ અહીંયા કંઈ કરવાનું નથી. આ ઓટોમેટિક અહીં આવશે એનાલિસિસ એનો. પુસ્તકોની માહિતીની અંદર આગળ ક્રમ, પુસ્તક નંબર, પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશન, કેટલી કિંમત છે, ડેસ્કટોપમાં જો તમે ચડાવતા હોય આ પુસ્તક તો એનો ડેસ્કટોપ નંબર કેટલામો છે, પછી પુસ્તક હાલમાં છે કે રદ કરેલું છે. તો એન્ટ્રી કરતા જાઓ તો ત્યારે તો પુસ્તક હોય જ આપણી પાસે. એટલે પુસ્તક છે સિલેક્ટ કરવાનું. રિમાર્ક્સમાં કંઈ લખવું હોય તો લખવાનું. આ 2 કોલમમાં કંઈ કરવાનું નથી. એ ઓટોમેટિક આપણું એનાલિસિસ બને છે. પછી એન્ટ્રી કર્યા પછી તમારે કોઈ પુસ્તક નંબર વિશે સર્ચ કરવું છે તો આવી રીતે આગળ આપણે જેમ દેખાડ્યું છે સર્ચ ઓપ્શન છે અહીંયા આપેલા છે. અને કોઈ ફિલ્ટર કરવાનું થાય તો અહીં અનલોક કરી અને ફિલ્ટર પણ તમે કરી શકો છો. અહીંયા જે લખશો, દાખલા તરીકે અહીંયા આપણે અત્યારે અનલોક કરી દીધું છે, બરાબર. આવી રીતે 240 તમે લખશો કે 240 કિંમતના કેટલા પુસ્તક છે, તો 240 કિંમતના બધા પુસ્તક આવી જશે. એટલે ઉપર આ જે ફેસિલિટી ફિલ્ટરની જે આપેલી છે એ એકદમ યુનિક છે. આપણા સોફ્ટવેરની અંદર એકદમ પહેલી વખત આપણે ખૂબ મહેનતથી બનાવેલું છે. તો પછી પાછું આપણે લોક કરી દેવાનું છે. એટલે કે આપણે જે અહીં કોઈ માહિતી જે છે એ આડીહવડી ન થઈ જાય. એટલે ફિલ્ટર જ્યારે કરવાનું થાય તમારે અહીંથી સર્ચની અંદર ત્યારે તમે સીધી રીતે પણ સર્ચ આપી શકો છો. આવી રીતે 240 કરશો પણ 240 વાળી તમામ પુસ્તકો તમારે એકસાથે જોઈ છે તો અનલોક કરી અને ટાઈપ કરવાનું છે. હવે આ જે પુસ્તકની માહિતી આની તમારે જો PDF કે પ્રિન્ટ કરવી છે તો આ બધા બટન છે. આ સેવ, આ હોમનું છે, આ બટન સેવ માટેનું છે. આની ઉપર તમે ક્લિક કરશો, ઓકે આપશો
એટલે તમારો ડેટા સક્સેસ થઈ જશે સેવ. આ એક પેજ સેટઅપનું પણ અહીં આપેલું છે. પેજ સેટઅપ પણ તમે કરી શકો છો. આ પ્રિવ્યૂ છે પીડીએફ. અત્યારે આ જે છે આની આપણે પીડીએફ તૈયાર કરવી છે, તો પીડીએફ ઉપર તમે ક્લિક કરશો. તમારે જ્યાં પીડીએફ સેવ રાખવી છે, અત્યારે હું નામ આપી દઉં છું 1 2 3. તો આવી રીતે 1 2 3 નામ આપી અને અત્યારે પીડીએફ આપણે જરૂર નથી એટલે બનાવતા નથી. પછી પુસ્તક ઇસ્યુ ડેટા, ખાસ મહત્વની વસ્તુ આ છે. આની અંદર તમે આ જે સર્ચ બોક્સ તો શું કામના છે એ તમને ખ્યાલ આવી ગયો છે. એન્ટ્રી કરવાની ખાસ હું તમને વાત કરું તો અહીંયા જે એન્ટ્રી કરવાની છે, અહીંયા શિક્ષક છે કે વિદ્યાર્થી, એનો નંબર. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પુસ્તક લેવા આવે છે તો સૌથી પહેલાં અહીં વિદ્યાર્થી સિલેક્ટ કરશું અને કયા નંબરનો વિદ્યાર્થી આવે છે તો માની લો કે એનો GR નંબર એનો GR નંબર 123 છે. આટલું જ આપણે ખાલી કરવાનું છે. 123 GR નંબર આપણે કરશું એટલે સૌથી પહેલાં તો એ 123 ઉપરથી આની એન્ટ્રી ઓટોમેટિક આવી જશે. એને કયું પુસ્તક લેવું છે તો કે એને પુસ્તક લેવું છે 104 નંબર. તો 104 તમે નાખશો એટલે ઓટોમેટિક લાઇબ્રેરીનું સોફ્ટવેર છે એ 104માં જે પુસ્તક હશે એ અહીં લાવી દેશે તમને. અને અહીં સમય, અત્યારે એને પુસ્તક આપો છો તો અહીં ક્લિક રાખી અને આની ઉપર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે સમય થયો હશે, અત્યારે તમે જુઓ છો 21 તારીખ 12:48 છે, તો ઓટોમેટિક અહીં આવી ગયું. એવી રીતે એ અત્યારે પુસ્તક લઈ જાય છે, મતલબ જમા કરાવવાનું બાકી છે એટલે અહીં બાકી લખી દેવાનું છે. આટલું કરવાથી આની એન્ટ્રી થઈ ગઈ. કેટલી મહેનત છે, વિદ્યાર્થી સિલેક્ટ કરી માત્ર GR નંબર અને પુસ્તક નંબર નાખવાનું છે અને અહીંયા સમય, તારીખ તો ઠીક, સમય પણ સાથે આવી જશે અહીંયા અને આપવાનું બાકી છે. એટલે પછી માની લો કે એ પછીથી ક્યારેક એ 104 નંબરનો વિદ્યાર્થી છે એ આપણી પાસે જમા કરાવવા આવ્યો તો અહીંયા આપણે 104 જો 104 આવી રીતે તમે કરશો એટલે 104 નંબરના વિદ્યાર્થીનું બધું જ તમને જોવા મળશે. તો અહીંયા એ જમા કરવા આવે ત્યારે પાછું બાકી છે એની ઉપર ક્લિક કરી અને આપણે સમય અને તારીખ ઉપર અહીંયા બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે એ ઓટોમેટિક અત્યારનો જે સમય છે એ લઈ લેશે. બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી જ્યારે પરત પુસ્તક કરવા આવે ત્યારે એનો નંબર છે એ સર્ચ કરી અને કરી શકો. અને પછી આ સર્ચનું જે છે ઓપ્શન, એ સર્ચ પૂરું થઈ જાય પછી આપણે એને પાછું લોક કરી દેવાનું છે. બરાબર છે. એટલે આ જે આની અંદર જે ફોર્મ્યુલાનો ઉપયોગ થયો હોય એ કંઈ બગડી ના જાય. માની લો કે અહીં અનલોક કરેલું છે તો અહીંયા આનો ફોર્મ્યુલાનો ઉપયોગ થયો હોય, જો તમે જોઈ શકો છો. બરાબર. એટલે ખાસ આપણે ગ્રીનથી લોક કરી દેવાનું છે. પછી આની અંદર પુસ્તકોની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે એના રિપોર્ટો જોવા છે. તો એક દિવસનો રિપોર્ટ, કોઈ એક દિવસનો રિપોર્ટ જોવો છે. અહીં તારીખ નાખેલી છે 9/3/25. તો અહીં જે તમે તારીખ નાખશો એ તારીખનો આવી રીતે અહીં રિપોર્ટ આવી જશે. અને કેટલા સરસ રિપોર્ટ છે. જો એક દિવસનો રિપોર્ટ આવી જશે, એમાં શિક્ષક વિદ્યાર્થી બધાએ કેટલા વિદ્યાર્થી દ્વારા પુસ્તક જોવાના, શિક્ષક દ્વારા, અને કેટલા કુલ આ તારીખની અંદર. એટલે એક તારીખનું આવી ગયો રિપોર્ટ, એક મહિનાનો રિપોર્ટ. અહીં તમે મહિનો જે સિલેક્ટ કરશો, અહીં ફેબ્રુઆરી મહિનો સિલેક્ટ કરો છો તો આ ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા પુસ્તક વંચાણા છે એની વિગત આવી જશે. બરાબર. મહિનો પસંદ કરી અને એનો રિપોર્ટ તૈયાર થાય તો ત્યાં સુધી આપણે રાહ જોઈએ. પછી માર્ચ મહિનો, તો જે માર્ચ મહિનો તમે સિલેક્ટ કરશો તો માર્ચ મહિનાની અંદર તો એનો અહીં રિપોર્ટ ઓટોમેટિક તૈયાર થઈ જશે. બરાબર. આવી રીતે એક મહિનાનો રિપોર્ટ છે, વિદ્યાર્થીનો રિપોર્ટ. તો અહીંયા તમારે વિદ્યાર્થીનો નંબર ટાઈપ કરવાનો હોય છે, GR નંબર. તો અહીંયા નામ આવી જશે પટેલ શ્રમ મહેન્દ્રભાઈ. બરાબર. આવી રીતે જો GR નંબર ખ્યાલ નથી તો અહીંયા તમે એ નામ પણ સિલેક્ટ કરી શકો છો. અહીંથી માની લો કે પટેલ પ્રાંજલ તમે સિલેક્ટ કરશો તો અહીં પ્રાંજલનો રિપોર્ટ મળી જશે તમને. બરાબર. શ્રમ સિલેક્ટ કરશો તો શ્રમ મળી જશે. એટલે જો તમારી પાસે અહીં નામ નથી તો તમે નંબર પણ ડાયરેક્ટ નાખી શકો છો. ઘણી વખત ઘણું મોટું લિસ્ટ હોય સિલેક્ટ કરવાનું
અહીંયા લિસ્ટ તમારી પાસે વિદ્યાર્થીનું ઘણું બધું થઈ જશે, પછી તમને તકલીફ પડશે. એટલે અહીંયા લખેલું છે શું કે નામનું ખાનું ખાલી હોય તો GR નંબર એન્ટર, એટલે અહીંયા ખાલી રાખવાનું, ડિલીટ કંઈ રાખવાનું નહીં, અને અહીંયા ડાયરેક્ટ આપણે નંબર એન્ટર, એટલે એ વિદ્યાર્થીનો આખો રિપોર્ટ આવી જશે. એટલે વિદ્યાર્થી વાઇઝ રિપોર્ટ તમને મળી જશે. શિક્ષક વાઇઝ શિક્ષકનો જે ક્રમ આપણે અહીં શિક્ષકનો ક્રમ નાખેલો છે, બરાબર, તો અહીં 2 નંબરનું આપણે જોવું છે માહિતી, તો આ શિક્ષકનો 2 નંબર અહીં નાખશો તો મળી જશે. એવી જ રીતે અહીં સિલેક્ટ કરીને પણ કરી શકાય છે. તો આ જે રિપોર્ટ છે એની PDF પ્રિન્ટ પણ સરસ રીતે તમે લઈ શકો છો. એવી રીતે એક પુસ્તકનો રિપોર્ટ, પુસ્તક નંબર તમે અહીં એન્ટર કરશો, આ કોઈ પુસ્તક નંબર છે નહીં, બરાબર, અથવા તો પુસ્તક અહીંથી સિલેક્ટ કરો તો પણ તમે કરી શકો આવી રીતે, તો એના વિશે પણ આવી જાય આવી રીતે, બરાબર. તો 2 રીતે સર્ચનો ઓપ્શન છે, તમે સિલેક્ટ કરી શકો અથવા તો ડાયરેક્ટ પુસ્તક નંબર પણ નાખી શકો. આ એક સરસ ઓપ્શન આપેલું છે, બાકી પુસ્તકની યાદી જો અહીં તમને જોવા મળશે, તો જે બાકી છે પુસ્તક એ અહીં આવી જશે. જો આપણે પુસ્તકની એન્ટ્રી કરેલી છે એમાં 2 બાકી પુસ્તક છે, માની લો કે હજુ આ પુસ્તક દેવા આવેલ નથી, બરાબર, 3 બાકી પુસ્તક થયા. હવે આપણે જે પુસ્તક બાકી છે એનો રિપોર્ટ જોઈએ, જો અહીંયા 3 આવી ગયા, બરાબર. એટલે આ જે પુસ્તક છે એ માની લો કે ઇસ્યુ કરેલા છે, આ બાકી છે, એ 3 અહીં બાકી શબ્દો તમારે લખવાનો છે, બીજું કંઈ લખવાનું નથી, બરાબર. બાકી પાછળ કંઈ જ નહીં, સ્પેલિંગ BAKI આટલું લખતું જવાનું છે બાકી હોય તો. બાકી તો માની લો કે આ જમા કરાવવા આવે, માની લો આ જમા કરાવવા આવે છે તો આની ઉપર ક્લિક કરીને સમય ઉપર અહીંયા ક્લિક કરવાનું, એટલે અત્યારની આજની તારીખ અને આજનો અત્યારનો જે ટાઈમ થઈ જાય અહીંયા એન્ટર થઈ જશે, અને એ બાકીનું જે લિસ્ટ બનતું હશે એની અંદરથી નીકળી પણ જશે. એટલે કે કોઈ કેટલા પાસેથી આપણે લેવાના બાકી છે તો એ તમે અહીંથી સરળતાથી તમે જોઈ શકો કે આપણે આટલા વ્યક્તિઓ પાસેથી પુસ્તક લેવાના બાકી છે, એની PDF કાઢી પ્રિન્ટ કાઢી શકો. હવે ખાસ ટોપ 10 વિદ્યાર્થી, અહીંયા ઓટો સિસ્ટમ, સૌથી પહેલી વખત આવી સિસ્ટમ આવી છે કે ઓટોમેટિક જે વિદ્યાર્થી વધારે પુસ્તક વાંચશે ને એને રેન્ક મળી જશે અને એનું લિસ્ટ અહીં ઓટોમેટિક આવી જશે. સૌથી વધારે પટેલ શ્રમે પુસ્તક વાંચ્યા છે, કેટલા વાંચ્યા છે? 3, બરાબર. ઓટોમેટિક જ જે સૌથી વધુ વાંચ્યા હશે એનું પહેલું નામ આવી જ જશે, પછી એનાથી ઓછા હશે, બરાબર, એના જેટલા હશે તો એ ક્રમમાં ગોઠવાઈ જશે. પછી પુસ્તક, ટોપ પુસ્તક કે સૌથી વધારે વખત કયા પુસ્તકો વંચાણા, વિદ્યાર્થીનું તો છે જ ટોપ 10, પુસ્તકનું ટોપ 10 પણ આવશે. અને ખાસ મહત્ત્વનું આપણી પાસે ફાઇલ કરવા માટેની વસ્તુ તમને બતાવું તો આ એક પેજની અંદર 2 આવી રીતે નીકળી જશે A4ની અંદર, કે પુસ્તક વાંચે છે પણ એના રિવ્યૂ લેવાના હોય છે આપણે. જો પુસ્તક વાંચ્યા પછી વિદ્યાર્થીના થોડા રિવ્યૂ લેશું, હકીકતમાં પુસ્તક વાંચે છે એના, તો એ આપણને એ પુસ્તક વિશે અહીં લખી દેશે. એટલે આપણે આને પ્રિન્ટ કાઢી અને પ્રિન્ટ ઉપર લખાવવાનું છે, અહીં સોફ્ટવેરમાં લખાવવાનું નથી. એટલે આ છે એ જગ્યા પ્રિન્ટ કાઢવા માટે છે. આ ટોપ 10 વાળું છે એ તમે સરસ થઈ જાય તો નોટિસ બોર્ડની અંદર તમે લગાવી શકો છો, ખૂબ સરસ આકર્ષક લાગશે. અને રિવ્યૂ પણ લખાવી અને ફાઇલિંગ પણ કરી શકો છો, જે ખાસ આપણા માટે જરૂરી છે. અને આ બાજુ એક બ્લેન્ક પુસ્તક ઇસ્યુ, જે બ્લેન્ક તમારે પ્રિન્ટ જો આની કાઢવી હોય તો તમે આવી રીતે એને બ્લેન્ક કોપી પણ કાઢી શકો છો. પછી આની અંદર મેન્યુઅલી લખવું હોય, પછી જ્યારે એન્ટ્રી કરવાની થાય ત્યારે એન્ટ્રી કરશું કે એવું કરવું હોય તો કરી શકાય, અથવા વિદ્યાર્થીઓને એવી રીતે આપી શકાય. રદ કરેલ પુસ્તકનો રિપોર્ટ, રદ કરેલા જે છે એ ઓટોમેટિક આવી જશે, બરાબર. અત્યારે જો એક રદ કરેલું છે તો એ ક્યાં હશે તો કે પુસ્તકની માહિતી છે અહીંયા લખેલું, જો આ રદ કરેલું છે, માની લો કે આ ઝવેરચંદ મેઘાણીનું છે, બરાબર, માલસામાં છે, તો એ પુસ્તક છે એ માની લો કે કોઈ કારણસર નથી, રદ કરી નાખ્યું છે, તો એ આ જે રદ કરેલા પુસ્તકનું લિસ્ટ છે ને એમાં આવી જશે ઓટોમેટિક, બરાબર. એનું જે કારણ હશે એ પુસ્તકની માહિતીની અંદર અહીં લખેલું હશે કે ભાઈ ખોવાઈ ગયું છે અથવા તો ફાટી ગયું છે, બરાબર. તો એનો જે રિપોર્ટ બને છે રદ કરેલામાં એ રિમાર્ક્સમાં આવી જશે. તો આવી રીતે ઓટોમેટિક રદ કરેલા જે પુસ્તક છે એનું લિસ્ટ બની જશે.
કેટલા વિદ્યાર્થીએ વાર્ષિક પુસ્તક વાંચ્યા? કેટલા વિદ્યાર્થીઓ? તો જો આનું લિસ્ટ વિદ્યાર્થી વાઇઝ પાછળ કેટલા વાંચ્યા અને એને કેટલામાં નંબર મળ્યો. સૌથી વધારે વાંચ્યા હશે એને પહેલો નંબર હશે, નહીં ઓછા વાંચ્યા હશે એને ઓછો નંબર હશે. ઓટોમેટિક આ પુસ્તક નામ છે એની પાછળ થતું જશે. અને વાર્ષિક કેટલી વાર વંચાયું, આ પુસ્તક છે એ કેટલી વાર વંચાયું, આ સત્યના પ્રયોગો છે એ કેટલી વખત વંચાયું? 3 વખત. બરાબર. તો આવી રીતે સૌથી વધારે વખત પુસ્તક વંચાયું હશે એને 1 નંબર મળશે, ઓછું વંચાયું હશે એને છેલ્લો રેન્ક મળશે. એટલે ઓટોમેટિક આ પણ રેન્કવાળી સિસ્ટમ સરસ છે. તો આશા રાખું છું કે આ જે સોફ્ટવેર છે એની અંદર તમને ખૂબ મજા આવી હશે. અને આની અંદર હજુ તમારા કોઈ સજેશનો હોય, આપણે ખૂબ એનાલિસિસ માટે અહીં મહેનત કરી છે, હજુ તમને કંઈ એવું સજેશન લાગે, આપણે ઘણા શિક્ષકોને સજેશન લઈ છીએ, તો અપડેટની અંદર આનું અપડેટ પણ આપણે આપશું. અને વાત બેકઅપની કરીએ તો બેકઅપ તરીકે તમે આ જે ફાઇલ છે એને આખી ફરીથી ઝીપ ફાઇલ બનાવી અથવા તો આ જ ફાઇલને ડ્રાઈવની અંદર પેન ડ્રાઈવમાં અલગ જગ્યાએ કાઉન્સમાં બેકઅપ તારીખ એવું લખી અને કોપી કરીને રાખી શકો છો બેકઅપ તરીકે. અને જ્યારે તમારે ખાસ વાત કરું કે પછી નવું અપડેટ વર્ઝન આવે તો એ બેકઅપમાંથી પાછું આપણે આ જે કેસરી રંગના બટન દેખાય છે તમને, આ કેસરી રંગના 5 બટન દેખાય છે એની અંદર જ આપણે બધી એન્ટ્રી કરી છે. તો શાળાકીય માહિતીની અંદર તમારે નવું વર્ઝન આવે તો આટલી વસ્તુ તમારે કોપી પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ કરવાનું હોય છે. વિદ્યાર્થીની માહિતી હોય તો તમારી પાસે ડેટા હોય તો નવું વર્ઝન આવે તો આટલું પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ, એટલે કે માત્ર આ કેસરી બટન છે એનો ડેટા ટ્રાન્સફર કરવાનો થાય છે. એટલે માત્ર 5 મિનિટની અંદર આખો ડેટા ટ્રાન્સફર થઈ જાય અને આપણું સોફ્ટવેર અપડેટ થઈ જાય છે. અને એના વિડીયો સાથે આપણે અપડેટ આપતા હોઈએ છીએ. તો વિડીયો મોટો થઈ ગયો છે હું પણ સમજું છું, પણ છતાં ઓલ ઇન વન એક વિડીયોની અંદર તમામ માહિતી તમને મળી જાય એવો પ્રયત્ન કર્યો છે. આવા અવનવા બીજા સોફ્ટવેર સાથે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.